ચાલુ વર્ષે બાગાયત ખાતા દ્વારા તારીખ 21/11/2024 થી 20/12/2024 સુધી બાગાયત ખાતાની 4 યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. 4 યોજનાઓની વાત કરીએ તો શાકભાજી પાકો, કેળ, પપૈયા, દાડમ, ખારેક, આંબા, જામફળ, સીતાફળ અને કમલમ જેવા પાકોમાં વપરાતા ક્રોપ કવર, બંચ કવર, ફ્રૂટ કવર જે ચાલુ વર્ષથી નવી યોજના અમલમાં આવેલ છે તેના માટે આ પોર્ટલ 1 મહિના માટે ખુલ્લું મૂકવામાં આવેલ છે. બીજી 3 યોજનાની વાત કરીએ તો એ નિકાસ સાથે સંકળાયેલી યોજના છે, જેમાં ખેડૂત હોય, ખાનગી સંસ્થાઓ હોય, સહકારી સંસ્થાઓ હોય, એફપીઓ હોય કે એફપીસી જેમની પાસે નિકાસ અંગેનું લાયસન્સ હોય એવા અરજદારો બાગાયતી પાકોની નિકાસ કરતા હોય તો દરિયાઈ માર્ગે થતી નિકાસ, હવાઈ માર્ગે થતી નિકાસના જે ભાડાનો ખર્ચ થાય છે એ ખર્ચ પર 25% જેટલી સહાય મળવાપાત્ર છે. તો એના માટે પણ આ પોર્ટલ 1 મહિના માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અને ઘણા દેશોમાં નિકાસ થતી બાગાયતી પેદાશોમાં ઇરાડિશનની પ્રક્રિયા કરવી ફરજિયાત હોય છે. તો એવા દેશોમાં નિકાસકર્તાઓ માટે ઇરાડિશન પ્રક્રિયામાં પણ 25% જેટલી સહાય મળવાપાત્ર થાય છે. તો આ ઘટક હેઠળ પણ આઈ ખેડૂત પોર્ટલ 1 મહિના માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આમ કુલ 4 વિવિધ યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ અત્યારે હાલમાં શરૂ થયેલ છે. તો બાગાયતી ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો અને બાગાયતી પેદાશોની નિકાસ સાથે સંકળાયેલા નિકાસકર્તાઓને અમારી ખાસ અપીલ છે કે આપ અમારી આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરશો. આઈ ખેડૂત પોર્ટલમાં ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટઆઉટની નકલ, 7/8 બેંક પાસબુક અને આધાર કાર્ડ આટલા પ્રાઇમરી ડોક્યુમેન્ટ જોડી આ અરજી 1 અઠવાડિયાની અંદર બાગાયતની મહેસાણા કચેરી ખાતે જમા કરાવી.